લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા ઉમાનગર પ્રાથમિક શાળામાં પણ પ્રજાસત્તાક દિન ગૌરવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળામાં આયોજિત કાર્યક્રમમાં પટેલ ધ્રુવીબેન યોગેશ કુમારના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમારોહને યાદગાર બનાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રાસ ગરબા, દેશભક્તિના ગીતો તેમજ દેશપ્રેમને ઉજાગર કરતા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સ્ટાફ, માતાઓ, બહેનો, ગામના વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ મળીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી અને બાળકોને દેશભક્તિના સંસ્કાર આપવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અહેવાલ કનુભાઈ પટેલ.